માથું ખોડી નાખે. રાધુજી ચાવી આવજે. ઈરો નહોતું કરશે. ચાવી લઈ લે ચાવી. અમે હારો માનતો નહીં પેલ ખબર મારું ડીઝલ બાળી નાખ્યું ભુરાજી તમને ખબર છે. રાધુજી હવે તમે જો હું સમજાવું હેડો. આ તમે કહો છો હું હેડ ઉપર હતો ભુરાજી પાછો. હા કે મારું 30 લીટર બાળી નાખ્યો તો હા, 1 લીટર ચોક બાળી ડીઝલ ના નાખું મોય. એટલે શિવાજી તમે વાતને સમજતા નહીં લે. શું બોલા? ઈચમ એમ કરી છે ખબર છે હા. તમારે એડા હારા છે અને તમે એડા વેચી અને પૈસા વાળા થઈ જાવ રા. તમારે હાલ એડા ટોલે ઉતરી છે. એટલે એરડા ઉતરે ને એનું તો દુખે જ છે એને. મને ખબર છે. મને શું કહેતો ખબર હા કે એરડા હળગાઈ ના જ હું આલુ ડીઝલ. એટલે ડીઝલ એમ હળગાવું કોઈ નહીં. અને આપણે એડા તમારે હારા છે એટલે વેચી ને હલા ફેરે તમારે તો બંગલો બની ગયો રહો વધો ના આવે. બંગલો પેલો ફોસ નહીં બનાવો. એટલે શું ટ્રેક્ટર નોખું પાડીને લાવવું છે નવું મારે. અંશોક બળી મરી જાતો હીરો. તમે છે ને ઘરાક લાવો આ ટ્રેક્ટર વરાડવું છે. ટ્રેક્ટર વરાડવું છે લેવા નકે ભેગું ને ભેગું વેચી મારવું છે. વીસી મારો અને તમે બીજું ટ્રેક્ટર લાવો રો. એ તો અમે મારે બીજું લાવવું જ છે. અને તમારે નોખું લાવો રો, નોખું. એ તો નોખું લાવો હેડો આપણે એરડા ભરી લાવવાના. તમે ઘરાક લાયા વગર ના રહેતા. તમારે છે ને મન બોરા લઈ આવવા આવવું પડશે. એટલે હું શું કરવા બોરા લઈ આવું તમે? તમારે ટ્રેક્ટર નહીં ટ્રેક્ટર કરીને બોરા મને લઈ આલો. એટલે ટ્રેક્ટર તો તમારે છે. ટ્રેક્ટર મારે છે પણ પેલો છે ઊંધો મોને છે કે તું એ ચમ શું કે છે? આડપીને બેઠો છે હમણે મન ગતું કળા જ નતો કરતો. જેટલી તો થાપુ હાપકાઈ છે. એટલે પણ છે શું મોડીને વાત કરો તો કોઈ ખબર પડે. હું શું કહું છું શું છે કહું આમાં વાતમાં કોઈ નહીં. એને એડા 2 દાડથી લે છે. 2 દાડથી ટ્રેક્ટર અહીંયા એડમ ને એડમ રાખે છે. ગતું મને ટ્રેક્ટર હાલતો નહીં અને એક ઓળી વરસાદ ની આગાઈ છે કે નહીં આગાઈ. અને એમાં મારા બોરા ખેતરમાં પડ્યા છે કે આજ મેં કીધું મને ઘડી વાર બપોરનો તો ટોલો હાલ અને એમાં મારું ઉપર ઉતરી પડ્યો. એટલે પણ એટલી વાતમાં લડાવાનું શું આવે છે? અહીંયા એડા તો આની રહેવા જો પછી લાવજો તમે બોરા. પણ આગાઈ નહીં મારા બોરા કૂતરા ફાડી નાખે છે. કૂતરા ગતું રાખે એમ નહીં. બોરા ઉપર કાયમી સડી જોઈ છે કે મોથી 2-3 બોરા ફાડ્યા પરા છે. ડોસી મને કાયમી બોલે છે. શું કરું કોડો? તમારે ડોશીનું દુઃખ એ કોળા ને કોળા પૈયાનું દુઃખ. રાતુજી મારે આ ઉટલું પડ્યું છે. હજી આટલો ફેરો નસી ને વળી પાછું ભરવા આવું છે. તમને ચોથી લઈ આવ્યું બોરા હાલ? તો બોરા તમારે મને લઈ આવવા પડશે ગમે એ કરી નહીં. એટલે કાઠું કર્યું તમે. તમે કોમ કરો ના હોય તો અહીંયા એટલા એડા લાવવા જોરા અને પછી લાવજો રા બોરા. અને એવું હોય તો અહીંયા કહો કે એડા તો પછી લાવજે. મને પેલા બોરા લાવવા દેરા. પણ મારું તો છે મોને જ છે. તમે કદાચ છે ને મનાવો હેડ દઉં. એક તો આ બૈરાનું રાત ઘરમાં હેડતો ને એ કાઠું. તાર હવે શું કરો? હવે ડોસી નો ગોલો થઈ ગયો. ગતું કરો નહીં કરતો. તમે વાત કરો રાસો કે ડોશી મારે લોહી પીવે છે એમ. આ ડોસી લોહી ના પીવે એના નવા હાલ હતા એના બોરા કરાયા પર હતા. આ જરા કૂતરે એમાંથી જલ્દી ના જશે વાત કરો છે. કેમ ડોસી લોહી ના પીવે? અચ્છા અહીંયા કોણ ના તમે? મેં તો કીધું. શું કીધું અહીંયા? કેવા છે કે તું હમું આવે એમ જ નહીં. મને તો બાસી થઈ ગયો તો. એ તો પૂરા જીવન છોડાવે વાત કરો છો. આવડો તો ખોટ લઈને ઓહે પડ્યા હતા. એક હારી સલાહ આલું. શું ચલા લોકો જો શિવાજી ને મગજ છે 50%. એ વાત ચોખ્ખી સાચી વાત કહું તમે. છે તો 50%. તમારે જાતન ભેગાનું છે બરાબર. તમે વરાડી અને કહો તો તમે રાખો રૂ નકે હીરા રાખેરું. ઓય વિદાજી વેસવાની વાત તો અહીંયા કીધી પણ વેચવાની વાત નહીં કરતો હું. ખાલી વરાડીને તમે રાખો નકી રાખી પરું. એ વાત હાસી છે. ના નામે આવતો તો ભેગું વેચી મારો બસતો. ના ના વેસવું નહીં છે. વેસે અમારા ડોહાની એટલી નિશાની જ છે. હવે મારા કાકો મરતા કી ગયા હતા કે બેટા આ ટ્રેક્ટર તો વેચતો ના. આ તો આટલા સમજણા છે તો પછી લડો શું કરવા? હવે ઈ ઉતરી પડે છે મારા ઉપર. હવે મારે કરવું શું? તો પછી તમે શું વિચાર્યું હવે? મેં તો શું વિચાર્યું તમે મને બોરા લઈ આલો ટ્રેક્ટર. ટ્રેક્ટર નું શું વિચાર્યું એમ? બોરા તો હડો લાવશે ગમે એ કરીને પણ ટ્રેક્ટર નું શું વિચાર્યું એમ? આજ આ ડફોળો છો તે આજનો દાડો જતો રહે. કાલે ઉઠીને વળી આ ડફોળો થાય તો શું કરશો? પછી ડફોળો ને થાય તો હું ખમિયા ખો હવે નહીં વાત કરો છે. એટલે જિંદગી તમે ખમૈયા ખાઓ. તો શું તમે કરું? મારું વાત માનો અને તમે છે ને વરાડી તો તમે રાખો કે અહીંયા રાખો. હવે તમને ખબર છે એ ટ્રેક્ટર ના આવી કેટલા? નેક્સ્ટ 2 લાખ રૂપિયા. 2 લાખ રૂપિયા તો આવે એના. નેક્સ્ટ 1.5 લાખ નું છે. એ તો વાત સાચી છે તમારે કેવી આવે એટલા. પણ હું શું કહું છું તમને ટ્રેક્ટર વાત સમજો. બધી વાત તમારે કેવી સમજો. અમારે 2 જણા હવે જમીન કેટલી છે. એમાં નોખું ટ્રેક્ટર વરાડીને લઈને શું કરવાનું તમે વિચાર કરજો હવે તમે. એ વાત સાચી તમારે કેવી. તો પછી તારે અને અત્યારે હવે ચાયતન નવું લેવા જાવ તો 4-5 લાખ રૂપિયા ચાયતન આવે. બીજું પછી મોય બીજું ના આવે ટોલું છે. હવે 1-2 લાખ રૂપિયા ટોલો ના થઈ જાય. એ વાત સાચી. તો પછી ટ્રેક્ટર લેવા જાવ તો 7 લાખ રૂપિયા પડે. 10 લાખ કો પરા થેસર ને સર અત્યારે લાવે તો 10 લાખ ઉપર જતો રહેશે. હા એટલું થાય. તો પછી તારે એટલા બધા પૈસા ભાગવા એના કરતા આ જૂનું શોખ રહ્યું. આપડે તો શેડે ને એ કોમ આવે ભાઈ. એ વાત સાચી. ઘરનું થાય બેસ વળી તમે ચો બહાર રાખો ના બહાર નહીં આગતા. પણ હીરા મો આવશો ને તો હીરા મોન છે નહીં. અમને જો અહીંયાના ક્ષેત્રમાં થઈને હેડવાનું છે અને હું ટ્રેક્ટર લઈને આવ્યો ને તો એરા સીધી જ વાત કરશે
કે તમે મારા ક્ષેત્રમાં ચમ હેડે? તમને ખબર છે દોઢાઈનું ઘર છે. દોઢાઈનું ઘર તો છે, વાત સાચી. તો તમે હેડ તો મારે સમજાવો અહીંયા કહો. એટલે એ સમજે એવા છે. તો તાર શું કરશો કહો હેડો તાર. હવે હું તો શું કરવું રાતુજી? હેડો હીરો ટોલું ઠલવા આવ્યો છે કદાચ છે ખાડે લઈ રહ્યો એડા લઈ રહ્યો ને તો હેડ તો તમે તમારું કયો મોન છે હીરો હવે મને ઉપર દોઢાઈ ઉતર્યો છે ગતું ડીઝલે ગતું નોચ્યું નહીં. મારું 10 લીટર હતું ને એમાંથી 5 લીટર બાળી નાખ્યું છે અને કે મેં 20 લીટર ડીઝલ નોચ્યું. આવું તો જૂઠું બોલ્યા છે. પણ મૂર્ખો હીરો છે, તમે તો મૂર્ખા નહીં કે તમે શું કરો ડીઝલ વધુ નાસીને રાખો છો. તમારું કોમ હોય એટલું રાખો કે અને આ ભાગવું જાતા છે ને કોઈ દાડો હેડ જ ના રાતુજી. તો હવે શું કરું હું એ કંટાળી ગયો છું. એટલે જ કહું છું હું રાતુજી કે તમે આ છે ને ટ્રેક્ટર ભેગું વેચી મારો ને તમે નવું લાવો રો લે. હવે 5 લાખ રૂપિયા આમ કેવો આમ. એટલે એ વાત તમારે કઈ સાચી છે પણ આ ડોહાની નીચોની છે તેમાં રાખવી પડે છે મારે. એક વાત કહું તમે, આ પેલા અમૃત કાકા તો તમે ઓળખો ને? ઉવે પેલું ભાગવું જાતન હતું, ટ્રેક્ટર જ હતું. ભાગવું હતું બધા ભાઈઓને રાસ્તી ના આવતી. પેલાને શેડવાન થાય એટલે પેલો લઈને જતો રહે, પેલો ડીઝલ નાસીને આવ્યો થોડી પેલો બાળીને આવ્યો. હજી એ ભેગું વેચી માર્યું હતું અને આજ નવું લાવ્યું ઓડીને. નવું જ નહીં લાવ્યું એમ કે સેકન્ડમાં લાવી છે પણ તો 4-5 લાખ રૂપિયાનું છે જાતન. એ વાત સાચી છે પણ હારામ હારી વસ્તુ ને ઉગી લાવી પાછી. કોઈની ચિંતા ખરી? એ વાત સાચી. તારે જોઈ જાવ આ શેલ મારી હેડ્યા. એ વાત સાચી કરી તમે. તારે આ પેડો છે જે જોજો કાયમી શું કરે હું ડીઝલ ગમે એટલું નોચેલું હોય ને હીરો સેલ મારીને હેડે પર અને પાછો બોલો ને તો તરત મને બાસે થવા આવે. હવે મારે કરવું જ છું કહેજો. લે હડો હું આવડો નાચે માલે. આ દુઃખ હવે મૂકે ને કન લઈને જો તમે કહેજો હવે ટ્રેક્ટર ક્ષેત્રમાં પટ લઈને આવું છે. પેલા હેડો તમે લેડો ઉભા રહો, ચાવી જ મત લાવો. લાવ રીતો. શિવાજી, હા એટલે તમારું ટ્રેક્ટર ઘરે પડ્યું ક્ષેત્રમાં પડ્યું છે? આ પડ્યું ટ્રેક્ટર વચ પડી હેડો ને પાત્રા જો આ પડી જોંડીએ જોઈ લો આ તો પટી ગયેલું એટલે પટેલું જોયા નહીં, નવા નો ખાયેલા જ છે. એટલે તમને નવા દે બધા ટાયર એટલે અમાર તો જો ટ્રેક્ટર છે અમને ખબર હોય આ તો તમે કોઈ નવા નો ખાય નવા દેવું તમે એટલે આ તો કાચી ગયો. આ તો એમ કૂદું તારે આ ટાયર નવું છે હાથું જો તારે નવું ટાયર આ કોને તે તોડી દીધે એમ તો કોઈ તમે શોરૂમમાં નહીં લેવા આયા. શિવાજીનું સેકન્ડમાં ટ્રેક્ટર લે હું એમ કૂદું બીજો કીધું શોરૂમ માં લેવાય હું હા તો બધું હા, કોઈ તારી. સારું ગોતવાનું હોય. ટ્રેક્ટર તો સારું છે શિવાજી શું કિંમત કરી છે કિંમત તો 4 લાખ 4 લાખ રૂપિયા હા 4 લાખ તો ના હોય એન્જિન તો ટ્રેક્ટર ફટી ગયેલું છે અલ્યા તુવાડો કાઢે છે તાર તમે ના જોયો હા શિવાજી હાલ તો ધુમાડો હો કાઢો થોડો. અલ્યા ભુરાજી એન્જિન નહીં ફટી ગયેલું ટ્રેક્ટર ને પટી ગયેલું જ લાગે. તારી. કે ધુમાડો કાઢે એટલે પટી ગયેલું હોય તાર કાઢે. અને તમે કિંમત કેટલી કરી 4 લાખ રૂપિયા એટલે આ બધું હાલવાનું છે આ કલ્ટીન ટોલું બધું ના ના ખાલી ટ્રેક્ટર એકલો જ હાલવાન છે. અલ્યા ટ્રેક્ટર એકલા ના 1 લાખ ની 20,000 રૂપિયા આવે હવે મારા કેટલા વારામ પડ્યા કેટલા મુટકા બાડા કરું જ છું તમને ખબર તો છે જ મારી તમે છેલ્લું શું હાલતો કેજો મેં કીધા કરી 1 લાખ ની 20,000 નું છે કોઈ ઘણું પેલું નહીં 1.5 લાખ હાલી જોરા હેડો. અલ્યા ના આવે 1.5 લાખ આ કલ્ટી હાલવી છે ના ટોલું ટ્રેક્ટર એકલાની વાત કરવાની. તો ટ્રેક્ટર એકલું તો 1 લાખ ને 20,000 થી હવે 1.5 લાખ હાલ દે બધું પટી જાય. પણ લે ટ્રેક્ટર માં હવે છે શું હું 1.5 લાખ રૂપિયા હાલું તમે એમ તો કહો એટલે તમારે અમે શું કરવું છે ટોલું હાલી ગયો કરું કલ્ટીન બધું ભેળું. ના ના ટોલું નહીં હાલું મારે જુઓ. ટ્રેક્ટર લાવવાનું. પ્રોબ્લેમ આવી વાત આ ટાયર પટી ગયેલું છે એન્જિન પટી ગયેલું છે તમે જ કહો હવે બીજી તાકાત ચીવી કરે ખબર છે જણમ ન ઉઠે જ. અલ્યા પણ એન્જિન પટી ગયું તાકાત ચમચમ કરતી છે તમે વાત ચીવી કરો છો લો ગમે એ કરો હા 1 લાખ ને 30,000 વાત પૂરી. તી કોઈ 1 લાખ ને 20,000 રૂપિયા બરોબર શું ડફળો મોટી 1 ગાડા લાખ તમે. આવી જાય. એનો ભાવ થાય છે 1 લાખ ને 30 હાલો વાત પૂરી થઈ જાય. એટલે છે ને 1 લાખ 30 લેવા હાલવા અલ્યા વિરાજી મારી વાત સાંભળો આ ટ્રેક્ટર હેરા કિંમત કરી કે 4 લાખ રૂપિયા આ ટ્રેક્ટર છે કેટલું 1 લાખ ને 20,000 નું છે કે નહીં લે આ ક્યાંનું ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર ક્યાંનું તમને ખબર છે? આ વાત શિવાજી કરવા નું જો તમે પેલા આમ કહેજો હા આ કેમ પૂછીને કિંમત કરી તમે? કેમ પૂછ્યું શિવાજી કીધું મને તો કે આમાં ટ્રેક્ટર વેચવાનું છે એટલે શિવાજી તમને શરમ નહીં આવતી? આ રાતુજી પૂછ્યા વગર તમે વેચવાનું કરો છો? મારે ટ્રેક્ટર વેચી મારવું જોતું જ આ નહીં. હારું વેસી મારો હોય તો વેસી મારો, મને કહો તો નહીં બરાબર? શિવાજી. પણ ધણી તો પૂછો. તમે એટલે મન કીધું તું ગરાક લાવવાનું પણ તમે
તમને ખબર નથી રાજુજી પૂછવું ના પડે એટલે તમે ક્યાં પૂછીને ગરાક લાયા? તમારે તો રાતુજીને ખબર, તમને તો ખબર છે કે રાતુજી બે ભેગાનું છે ટ્રેક્ટર. એટલે મને ખબર હતી પણ મેં કીધું વેચવાનું હશે. એટલે તમે છે નાટીને એમ કહો વેચવાનું છે એટલે શિવાજી તમે શું આવા માણસોની વાજે સડો છો? તમે ઓળખતા નહીં આ ભુરાજીને? તમે નહીં ઓળખતા? ઓળખો તો મારે એરડા ભરાય મોણા હારો છે. એટલે આ મોણા હારો ઉપરથી દેખાય છે ખાલી, આશીના સાબાના અને દોતાવાના અલગ અલગ હોય. ઓવે અને મેં ભુરાજી તમે ચોખ્ખા શબ્દે નામ તો પાડી દાડે કીધું ટ્રેક્ટર મારે વેચવાનું નહીં. લ્યો એટલે મેં કીધું વેચવાનું છે. શિવાજી કહેતા હતા કે મારે જ્યાં વેચવું છે ફરે ટ્રેક્ટર. એરડા વાયા ને મને ગતું ટ્રેક્ટર નતું આલ્યું. મેં ભરપારું ટ્રેક્ટર લઈને બધું એરડા કઢાયા બારે. અલ્યા તમે આ વાદમાં રહી ગયા છો શિવાજી. તમને ખબર ના કહું પરો અચેકા ગામમાં આવા પોસ નંગ તો હોય જ હળી કરનારા. એટલે વિરાજી એમને મામે નંગ નહીં બન્યા. આ બે ભાઈ દાડે લડાતા હતા એટલે વેચવાનું કીધું તું. અલ્યા નંગે જ કેવરો તમે લડાતા હોય તો શું અહીંયા નોખા પાડવા પડે. અમે એમ કેવું પડે કે લડવાનું બંધ કરો ને એક હાથો કોમ પટાઈ નાખો ને એક હાથો પછી પટાવજો. તમે તો એવી વાત કરો છો કે વીસી મારો ને આ કરો ને પેલું કરો ને તમારો એમ પડ્યા છે 8 લાખ રૂપિયા તરત લાવશો નવું મફત આવે છે નવું ટ્રેક્ટર. ના લોન કરી એટલે લોન કરીને હપ્તા શેમાંથી ભરશો? અમદાવાદ તો દેખું જાય. લોન હોભળો મારી વાત. અમારે ખાકે લોન કરી હતી રાતુજી, તમને વાત કરું. લોન કરીને આ તમારે ઘર છે ને જોશમાં પહેલા દેખા દેખીને ટ્રેક્ટર લાવ્યો હતું. પહેલો હપ્તો આવ્યો ને પહેલા જ હપ્તે ટ્રેક્ટર વેચી માર્યું. ખબર પડી ગઈ કે હું હપ્તો ભરી ગયો, અમને લાખ રૂપિયા જ્યાં અને એના વગર ટ્રેક્ટર વેચ્યો ને એ સબસિડી આવશે ને, પેલો ટ્રેક્ટર લાવી સબસિડી આવશે ને એ સબસિડી જ. વિરાજી આપણે હું આ કબાડા કરું છું ને એવા લોન માં ટ્રેક્ટર મારા કરાય વાળા પડ્યા છે. હપ્તા ના ભરી કે આવી અહીંયા મારી બરાબર છે ગેડુજી. હું સમજુ છું કે તમારો ધંધો છે અને તમે કરો ને લેવેસ નું તમે કરો છો એટલે અમે શું હતો હવે તમે તો જોવા આવ્યા છો. ધણી કીધું તારા કીધું તારે અમે છે એમને આયા હા હું ઠપકો આલું છું શિવાજી. શિવાજી આવા માણસોના બાજી ના ચડવડે તમે ચોખ્ખું કરો તો પાછું. અને ટ્રેક્ટર શિવાજી એકલો નહીં, મારો ભાગ છે મોય. આ તો કે શિવાજી એકલાનું છે. આ બે તો મને એમ કહેતા હતા. વિરાજ વાત સાંભળો. હું એરડા લાવતો હતો તો મને એરડા લાવવા દી ત્યારે હું ટ્રેક્ટર પર બેઠો મને તોણે ભોય ઉછળી ગયા ફોટો. અલ્યા હું તમને એમ જ પૂછું કે તમે બે પૈસો ખાલી બે જણા હંપીને ધંધો કરો કે છોકરા લડ્યા મરી ગયો છો. વાત સાચી. એડા એક ફેરો અહીંયા ખાલી ઘડી વાર રહી ઉટલું લાવવા લીધું તો તમે થોડી વાર તો ખાલી તો ઝઘડો થતો જ ના વાત કરે છે. તારે એટલે વિરાજી અહીંયા સમજવું પડે મેન તો એ હુટલું છે રાતના બોરા ભરીને લાવો રા અને એરડા રાતના ભરીને આવ્યું પછી ટકા. અલ્યા તમે મારી વાત નહીં સમજતા શિવાજી. એરડાનો ને ઉટલાનો મુદ્દો નહીં, આ મુદ્દો ટ્રેક્ટર નો છે. તમે બે જણા તો સમજીને કામ કરો ને તો એક હાથો ખાલી તમે એનું ઉટલું લવરાવે તમને એડા લવરાવે કેટલી વાર થાય? આ ઊંધો છે ગતું નહીં મોને. ઓય આ ઊંધો છે ઓની મોની હોત ને તો એડા આવી જાવત ને મારું હુટલું આવી ગયું હોત. બે જણા ભેગા થઈને કામ કરતા હોય તો મારે તો એરડા આવી જશે. બસ તો આઈને બોરા લવરાવરા અને તમે હંગાત જઈને લવરાવરાવો. અને હું હજી કહું છું કે આવા માણસોના સંગે ના સરતા જુઓ નકા સેન એ વેરી રહ્યો પાછા. તાકો અહીંયા બોરા લાંબા લાવે ને કે હળી મારે. એટલે રાતુજી તમે ટ્રેક્ટર લઈને જો અને તમે તમારી રીતે લાવરા બોરા મજૂર કરો ના હોય તો હોય. એ તો હવે એમ જ કરવું પડશે મારે. બસ કેમ કે આ દોઢાઈ નું ઘર તો છે જ. તો મને એરડા ભરાવા આવ્યા તમે હુટલું ભરાવા આવો. એટલે તમારે કેવું પડે. તમે મને કીધું હતું કે મને એરડા ભરાવા આવે એમ. ના મત નહીં કેતો કોઈ. શિવાજી મારી વાત હોભળો. આ ટ્રેક્ટર રહ્યું ને વેચવાનો ના નહીં. આ રાતુજી બધી વાત કરી મને વેચવાનો ના નહીં. પણ તમારા કાકો ટ્રેક્ટર લાયા હતા ખબર તમને? અહીંયાની મજૂરી કોઈ ઓછી નહીં કરી. તારે મજૂરી કરીને ટ્રેક્ટર લાયા હતા. આ પરસેવો પાડીને ટ્રેક્ટર લાયા હતા. કેટલી મજૂરી કરીને લાવી હતા અહીંયાની અભરોણી છે. તમારા કાકો જતા રહ્યા ને તાર તો તમે ઘણા જણા હતા. આ રાતુજી કિન જતા કે આ જાતન બટી ગજી ના વેચતો. જાતન કોઈ દાડો પાડે નહીં. તારે એટલું વિચારવાનું હવે. તો ચેનો હતો મારા કાકા કન હું રમતો ને અને મારા કાકો શું કહેતા ખબર માં કે કઈ જરૂર પડે ને તો તારું નામ છે 2 વીઘા વેચી મારવાની. શિવાજી જમીન વેચીને અત્યારે કોઈ સુખી નહીં છે. વેચીને પૂછતા ખબર પડશે તમને. દુખી જ તો દુઃખી તો હોય છે. એટલે બધા હેડજો તમે ટંટો કર્યા આગળ તમારે કોને હેડો ભુરાજી હું તો મજૂરી આલો રી હેડજો. આ ઘર મોને તો ઊંધાઈનું ઘર થઈ છે. તમે બોરા લાવો હડ. બોરાત હું લાવરા હતું પણ ઊંધાઈનું ઘર થયા ગતું તમારે કેવું મોન્યો ને. ભલે ના મોન્યું અહીંયા મગજ નહીં લે તમને નહીં ખબર 50% જ છે. તાર વાત છે ને તારે. તમે સમજીને હેડવા જાવ ને તાર ભેગું હેડ છે. તમે બોરા લાવો છો હડ. હા રડો.